વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજના જ્યુબલી સર્કલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજના જ્યુબલી સર્કલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમાજ નવનિર્માણ ભુજ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં સિંદૂર વૃક્ષના રોપવાનું વિતરણ કરવામાં આવ્યું. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના પ્રમુખ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ટાંકતા કહ્યું કે 21મી સદીનું ભારત આબોહવા પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ માટે સ્પષ્ટ રૂપરેખા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ગ્રીન ફ્યુચર અને ગ્રીન ઇકોનોમી અભિયાનને વેગ આપવાનું ધ્યેયને પણ રેખાંકિત કર્યું. આગામી સમયમાં લાખોની સંખ્યામાં રોપાનું વિતરણ કરવાની યોજના છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જડેજા અને ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખે પણ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય તેમજ બીએસએફના જવાનોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.